વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રીની અંદર આપણે આજે સ્વાધ્યાયના દાખલાઓમાં ચર્ચા કરીએ તો સ્વાધ્યાયનો 27મો દાખલો રકમા પ્રમાણે આપેલી છે। નીચેની પ્રક્રિયા તાપમાન વિદ્યાર્થી મિત્રો આપેલું છે તાપમાન T બરાબર 1024 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંક Kc ની કિંમત અહીં આપણે આપેલી છે Kc 1.6 ગુણ્યા 10 ની 5 ઘાત H2 plus Br2 આ જે પ્રક્રિયા છે H2 plus Br2 gives twice HBr। વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રક્રિયાને વાયુરૂપ પ્રક્રિયામાંથી વાયુરૂપ નિપજ 1024 કેલ્વિન તાપમાને જો સીલ કરેલા પાત્રની અંદર 10 બાર દબાણે HBr દાખલ કરવામાં આવે એટલે આ દાખલ કરવામાં તો સંતુલને દબાણ મેળવવાનું છે। વિદ્યાર્થી મિત્રો સંતુલને આ બંનેનું દબાણ કેટલું હશે મેળવવું અહીં Kc આપેલો છે તો Kc અને Kp વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ। Kp મેળવવો પડશે સંતુલન માટે દબાણ માટે તો Kp Kc RT ∆Ng। સૌપ્રથમ આપણે ∆Ng મેળવીએ તો ∆Ng શું લખી શકાય तो डेल्टा Ng वायुरूप निपजना मोल माइनस वायुरूप प्रक्रियकोना मोल 2 - 1 + 1 लाभ से 0 कोई पण ની 0 ઘાત એટલે કિંમત 1 therefore Kp શું થશે Kc એની કિંમત એટલે 1.6 * 10⁵ Kp નું મૂલ્ય મળી ગયું। પ્રારંભિક દબાણ એ આપેલું પણ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો એ ઉલટી દિશામાં પ્રક્રિયા આપણે સમજવી પડશે એટલે કે પ્રક્રિયા twice HBr gives H2 plus Br2 gaseous form અને gaseous form ની અંદર શરૂઆતમાં તો કે શરૂઆતમાં દબાણ આપી દીધું છે તો કે શરૂઆતનું દબાણ વિદ્યાર્થી મિત્રો શરૂઆતનું દબાણ આપણે રકમમાં આપેલું છે એ છે 10 બાર ત્યારે આ બંને પ્રક્રિયકો 0 આ ઉપરાંત આના માટે જ્યારે સંતુલન માટેનું વાત કરીશું ત્યારે આ જે Kp છે આ દિશાના પ્રક્રિયાનો છે જ્યારે પ્રક્રિયા વિરુદ્ધ ગઈ એટલે Kp ડેશ એ શું થશે 1/Kp એટલે સંતુલન દબાણ આમાં તો કે 2 મોલનો ઘટાડો ત્યારે બંનેના 1 મોલમાં રૂપાંતર પામે એટલે ધારી લીધાના xx તો 10 માંથી શું બાદ કરવું પડશે 2x બાદ। આ ઉપરાંત તો કે આના માટે જે સંતુલન અચળાંક હશે એના માટે શું લખી શકાય સંતુલન અચળાંક Kp ડેશ સૂત્ર આપણે જાણીએ છીએ શું તો કે Kp ડેશ નિપજ તો કે નિપજ થશે Br2 H2 અને વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા નથી લેવાનું દબાણ લેવાનું છે એટલે આપણે સૂત્ર આ પ્રમાણે લખીશું પ્રેશર ઓફ Br2 into pressure of H2 upon pressure of HBr। Kp dash is equal to શું તો કે Kp dash is equal to 1/Kp લાની જગ્યાએ કિંમત મૂકો તો 1/Kp pressure of Br2 એની કિંમત તો કે x * x છેદમાં Pbr એના મોલની સંખ્યા 2 છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે એનો વર્ગ કરવો પડશે અને આ થશે 10 - 2x Kp નું મૂલ્ય મૂકીએ તો Kp નું મૂલ્ય મળે છે 1.5 ગુણ્યા 10 ની 1.6 ગુણ્યા 10 ની 5 ઘાત x ગુણ્યા x નો વર્ગ 10 - 2x એનો પણ વર્ગ એટલે હોલ સ્ક્વેર એટલે અહીંયા આપણે આ મૂલ્ય આ મૂકવાની જગ્યાએ 16 ગુણ્યા 10 ની 4 ઘાત મૂલ્ય જો મૂકીએ કેટલું 16 ગુણ્યા 10 ની 4 ઘાત તો બંને બાજુ વર્ગમૂળ લઈ શકાય। બંને બાજુ વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ લઈએ એટલે આવશે 16 નું વર્ગમૂળ 4 10 ની 4 ઘાત નું વર્ગમૂળ એટલે 10 ની 2 ઘાત આ બાજુ x એના છેદમાં 2 - 2x એકદમ સરળ છે અને આ બાજુ ગુણાંકમાં મૂકીએ અને આ બાજુ ગુણાંકમાં મૂકીએ એટલે આ થશે 10 - 2x = 4 ગુણ્યા 16 એટલે કેટલા થશે 400x 4 * 100 એટલે 400 આ બાજુ ગુણાકાર 400x આ બાજુ આવશે એટલે
એટલે આ થશે 402x = 10. therefore x = 10 ના છેદમાં 402. કેલ્ક્યુલેશન કરીએ તો 10 ભાગ્યા 402 કિંમત મળે છે x બરાબર 0.0248 બાર. કોની કિંમત મળી? x ની કિંમત. x ની કિંમત એટલે પ્રેશર ઓફ H2 = pressure of Br2 = 0.0248 બાર. જ્યારે પ્રેશર ઓફ HBr તો પ્રેશર ઓફ HBr 10 - 2x એટલે આના બમણા એટલે ગુણ્યા 2 - 10 એટલે જવાબ મળશે 2x. જવાબ ડાયરેક્ટ લખું છું તો પ્લસ 9.9950 બાર કે એનો જવાબ મળશે. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 28, 29, 30 આ પ્રશ્નો છે. ત્યાર પછી 31મો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે. હેબર વિધિમાં વપરાતો ડાયહાઇડ્રોજન કુદરતી વાયુમાંના મિથેન સાથે ઊંચા તાપમાને વરાળ સાથે પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે. બે તબક્કાની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો CO અને H2 ના સર્જનનો સમાવેશ કરે છે. પ્રક્રિયાનો બીજો તબક્કો એ CO વાયુના જળ સાથેની પ્રક્રિયા એ હેબર વિધિનો આખી પ્રોસેસ દરમિયાન જે પ્રક્રિયાઓ થાય છે એની ચર્ચા છે. મેઇન પ્રશ્ન હવે શરૂ થાય છે. પ્રક્રિયા આપેલી છે CO + H2 gives CO2 plus H2O the oxygen એટલે CO2 અને પ્લસ H2. આગળ વધીએ. જો 400 કેલ્વિન તાપમાને CO અને વરાળના સરખા મોલના મિશ્રણ લેવામાં આવે તો જેથી પ્રેશર ઓફ CO અને પ્રેશર ઓફ H2O 4 સંતુલન H2 નું આંશિક દબાણ કેટલું હશે? આનું આંશિક દબાણ મેળવવું. શરૂઆતનું દબાણ અહીં આપેલું. શરૂઆતનું દબાણ કોનું આપેલું છે? તો પ્રેશર ઓફ CO અને પ્રેશર ઓફ H2 એટલે આ બંનેનું દબાણ વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 બાર અને આનું દબાણ પણ 4 બાર. પ્રક્રિયા શરૂ થાય એટલે આ બંનેનું દબાણ 0. સંતુલને તો કે સંતુલન ચળાંકની કિંમત પણ Kp ની કિંમત પણ આપેલી છે. Kp = 10.1. સંતુલન દબાણ શું થશે? તો કે સંતુલને આંશિક દબાણ સંતુલન આંશિક દબાણ તમે જોઈ શકો કે 1 મોલનો ઘટાડો અને 1 મોલનો વધારો એટલે ધારો કે આ x બાર ઉત્પન્ન થતા હોય તો આમાંથી x બાર નો ઘટાડો એટલે 4 - x અને આ પણ થશે 4 - x. Kp નું સૂત્ર લખવાડીએ તો Kp = નિપજનું આંશિક દબાણ એટલે કે પ્રેશર ઓફ CO2 * પ્રેશર ઓફ H2 upon pressure of CO * pressure of H2O. વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકી. Kp બરાબર 10.1 પ્રેશર ઓફ CO2 એ બંનેની કિંમત x * x છેદમાં 4 - x અહીંયા પણ 4 - x x * x 10.1 એટલે થશે x નો વર્ગ 4 - x એટલે એ પણ થશે x નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે વર્ગમૂળની અંદર 10.1 = x ના છેદમાં 4 - x. 10.1 નું વર્ગમૂળ 10.1 એનું વર્ગમૂળ લઈએ જવાબ મળે છે 3.178 = x 4 - x ગુણાંકમાં 3.178 ગુણ્યા 4 = 12.712 - 3.178 x = અને આ બાજુ લાવીએ એટલે આ થશે 4.178 x = આ બાજુ આવ્યો એટલે આની સાથે પ્લસ આ 12.712 એને ભાગ્યા 4.178 x = ભાગાકાર કરીએ તો કિંમત મળે 3.042 એકમ લખો તો 12. આ કોનું દબાણ થયું તો કે પ્રેશર ઓફ CO2 = પ્રેશર ઓફ H2 = 3.042 બાર જ્યારે પ્રેશર ઓફ CO = પ્રેશર ઓફ H2 = 4 - x એટલે કે -4 કિંમત મળે 0.9
7 12 બંને સંતુલને તમામના આંશિક દબાણ આ રીતથી લખી શકાય. લખી લઈએ દાખલો. ત્યારબાદ સ્વાધ્યાયનો 7.32 છે પ્રશ્ન સ્વરૂપે છે એટલે 7.33મો દાખલો. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આપેલી છે 3O2 gives twice O3. બંને વાયુરૂપ પ્રક્રિયાઓ છે અને પ્રક્રિયા અને નિપજ બંને વાયુરૂપ છે. આના માટે Kc નું મૂલ્ય Kc તો કે Kc 2 * 10 ની -50 2 * 10 ની -50 જો હવામાં O2 ની સંતુલનની સાંદ્રતા આની સાંદ્રતા આપેલી છે O2 આની સાંદ્રતા આપણે ધારી લઈએ એટલે સંતુલને O2 ની સાંદ્રતા જેની કિંમત આપણે આપેલી છે વિદ્યાર્થી મિત્રો O2 ની સાંદ્રતા અહીંયા આપણે આપેલી છે એ છે 1.6 * 10 ની -2 ઘાત અને O3 ની સાંદ્રતા ધારો કે x છે. સૂત્રમાં માત્ર કિંમત જ મૂકવાની રહે. Kc નિપજોની સાંદ્રતા એટલે કે O3 એનો વર્ગ એના છેદમાં O2 એનો આપણે ઘન લખવો પડશે. Kc બરાબર કિંમત મૂકી દઈએ તો 2 * 10 ની -50 x નો વર્ગ છેદમાં અહીંયા કિંમત મૂકીએ તો 1.6 * 10 ની -2 ઘાત અને એનો ઘન એટલે 1.6 નું આપણે ઘનમૂળ કરી અને ગુણાંકમાં મૂકીએ એટલે x2 ગુણાકાર કરીએ 1.6 * 2 8.192 ગુણ્યા 10 ની -50 અને આ વધારાની જાય એટલે -6 એટલે કેટલી થશે 10 ની -56 ઘાત એટલે વર્ગમૂળમાં 8.192 ગુણ્યા 10 ની -56 ઘાત આનું વર્ગમૂળ લઈએ એટલે આનો જવાબ મળશે x બરાબર 2.86 * 10⁻56 ની વાત કરીએ તો 28 દુ 56 નો જવાબ આવશે -28. આ તો કે વિદ્યાર્થી મિત્રો એક O3 ની સાંદ્રતા. ત્યારબાદ સ્વાધ્યાય 34મો દાખલો. CO + 3H2 gives CH4 + H2O. પ્રક્રિયા 1300 કેલ્વિન તાપમાને 1 લિટર ફ્લાસ્કમાં પદ પણ આપી દીધું છે. તે ફ્લાસ્કની અંદર 0.3 મોલ CO 0.1 મોલ H2 0.02 મોલ H2O ઉપરાંત CH4 અજ્ઞાત જથ્થો ધરાવે છે. મિશ્રણમાં CH4 ની સાંદ્રતા કેટલી હશે? આપેલ તાપમાને સંતુલન અચળાંકની કિંમત આપેલી છે. એટલે પહેલા હવે સૌપ્રથમ પ્રક્રિયા લખીએ તો પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે છે. CO + 3H2 gives CH4 + H2O. પ્રક્રિયા દરમિયાન સંતુલન સાંદ્રતા આમ તો સંતુલન મોલ અહીંયા મોલ આપેલા છે પ્રતિ લિટર એટલે 1 લિટર કદ પણ આપેલું એટલે સાંદ્રતા લખી શકાય. અનુક્રમે અહીંયા CO ના મોલ છે 0.3 મોલ H2 ના મોલ છે 0.1 મોલ. આના મોલ આપણે ધારવા પડશે ધારો કે x છે અને આના મોલ એ આપણે આપેલા છે 0.02 મોલ 0.02 મોલ. કદ કેટલું આવ્યું તો કે કદ V = 1 લિટર એટલે પ્રતિ લિટરની સાંદ્રતા એટલે સંતુલને સાંદ્રતા કેટલી લખી શકાય તો સંતુલને સાંદ્રતા 0.3 મોલ પ્રતિ લિટર છેદમાં 1 ભાગવું કે ન ભાગવું કોઈ ફરક પડે નહીં. અને અહીંયા 0.02 સાંદ્રતા જેનું એકમ લખવું તો લખી શકાય મોલ * લિટર. સંતુલન અચળાંક Kc ની કિંમત વિદ્યાર્થી મિત્રો આના માટે Kc ની કિંમત રકમને અંતે આપેલી છે એ છે 3.9. તો Kc નું સૂત્ર શું લખી શકાય તો કે Kc બરાબર નિપજોની સાંદ્રતા એટલે કે CH4 ની સાંદ્રતા એને ગુણ્યા H2O ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા એટલે કે CO ની સાંદ્રતા અને એને ગુણ્યા H2 નો શું લખી શકાય ઘન. CH4 ની સાંદ્રતા મેળવવાની એટલે કે x મેળવવાની બાકીની દરેક કિંમત આપણે મળશે છે 3.9 આના બરાબર x H2O બરાબર 0.02 છેદમાં CO બરાબર
0.3 અને આની સાંદ્રતા 0.1 એનો ઘન એટલે x ને સૂત્રનો કરતા બનાવીએ તો આ થશે 3.9 ગુણ્યા 0.3 ગુણ્યા આનો ઘન કરીએ એટલે 0.001 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 એટલે 0.001 અને એને ભાગ્યા થશે 0.002 આને ગુણ્યા 0.3 ગુણ્યા 3.9 ભાગ્યા 0.002 is equal to x is equal to કિંમત મળશે 0.03848 સાંદ્રતા છે એટલે એકમ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ લખી શકાય જે CH4 ની સંતુલનની સાંદ્રતા થશે લખી લઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ નથી આવતો એટલે કેલ્ક્યુલેશનમાં આપણે ભૂલ છે ભૂલ આ પ્રમાણે છે 0.001 ગુણ્યા 0.3 ગુણ્યા 3.9 એને ભાગ્યા 0.002 કરીએ તો જવાબ મળે છે 0.585 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ હવે લખી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે બાકીના જે છે એ લ્યુઇસ એસિડ બેઝ આધારિત અને લોન્સ્ટેડ બોરી અને લોન્સ્ટેડ લોરી અને બ્રોન્સ્ટેડ એસિડ બેઝ માટેના પ્રશ્નો છે ત્યાં એના પછી દાખલો છે એ છે 7.41મો એક ઠંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ અને ટૂંકો પ્રશ્ન છે H+ ની સાંદ્રતા તમને આપી દીધેલી છે અને એ છે 3.8 ગુણ્યા 10⁻³ મોલ તો દ્રાવણની અથવાની pH કેટલી હશે एकदम एक જ સૂત્રની મદદથી જવાબ મળે pH - log H+ કિંમત મૂકીએ એટલે -log 3.8 ગુણ્યા 10⁻³ વિદ્યાર્થી મિત્રો આપણે વારંવાર કહીએ છીએ એ પ્રમાણે log ની અંદર 3.8 નો log જોવાનો થશે એ log ની કિંમત માઈનસ મળશે આ માઈનસ એટલે સીધા તમે પ્લસ લખી શકો એટલે 3.8 નો log જોવામાં આવે તો 3.8 13 વખત વર્ગમૂળ 1 2 3 3.8 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3557.5 ઇઝ ઇક્વલ ટુ કિંમત મળે છે 0.5797 સીધા જ આપણે 3 માંથી બાદ કરી દઈએ એટલે જે કિંમત મળશે એ પ્લસ 2.4202 વિદ્યાર્થી મિત્રો ID pH થશે ત્યારબાદ સ્વાધ્યાયનો 45મો દાખલો સરકો વિનેગાર કે જેને આપણે એસિટિક એસિડ તરીકે ઓળખીએ છીએ અને જેનું સૂત્ર છે CH3COOH વિદ્યાર્થી મિત્રો વિનેગાર નમૂનાની pH આપણે આપી દીધેલી છે pH ની કિંમત છે 3.76 તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી હશે એટલે અહીંયા સાંદ્રતા આપેલી પરથી pH અને pH આપેલી પરથી સાંદ્રતા log H+ = 3.76 માઈનસ ને આ બાજુ એટલે log H+ = -3.76 આ સંપૂર્ણ બંને ભાગ માઈનસ છે માઈનસ નો ક્યારે એન્ટીલોગ જોઈ શકાય નહીં એટલે પોઈન્ટ પછીના અંકને પ્લસ કરવા માટે 4 બાર આના અંકનો સરવાળો 9 એટલે કે 7 ને 2 9 અને છેલ્લા અંકનો સરવાળો 10 એટલે 0.24 વિદ્યાર્થી મિત્રો હવે આના પછી આનો આપણે એન્ટીલોગ લઈ શકીએ એન્ટીલોગ કોનો લેવાનો તો કે પોઈન્ટ આગળની કિંમત છે અને 10 ની ઘાત ઉપર મૂકવાની થાય 0.24 નો એન્ટીલોગ એટલે 0.24 લોગમાં જે રીતથી જોતા હતા એના કરતા વિરુદ્ધ એટલે ભાગ્યા 3557.5 + 1 ગુણ્યા બરાબર 13 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 એટલે કિંમત મળે છે 1.737 × 10⁻⁴ સાંદ્રતા છે એટલે વિદ્યાર્થી મિત્રો એનું એકમ એ કેપિટલ M મોલર અથવા મોલ પ્રતિ લિટર દર્શાવવો જરૂરી બને છે લખી લે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 7.43મો દાખલો
રકમ આ પ્રમાણે આપેલી છે 298 કેલ્વિન તાપમાને HF HCOH અને HCl ના આયનીકરણ અચળાંક અનુક્રમે HF એસિડ છે તેના માટેનો આયનીકરણ અચળાંક Ka અનુક્રમે 1.8 ગુણ્યા 10 ની -4 ઘાત સોરી વિદ્યાર્થી મિત્રો આની કિંમત આપેલી છે 6.8 ગુણ્યા 10 ની -4 ઘાત ત્યારબાદ એસિડિક ફોર્મિક એસિડ એટલે કે HCOH એના માટેની કિંમત આપેલી છે 1.8 ગુણ્યા 10 ની -4 ઘાત અને HCl હાઇડ્રોજન સાયનાઇડની કિંમત છે 4.8 HCl માટે 4.8 ગુણ્યા 10 ની -9 ઘાત આ ત્રણેય માટે Ka ની કિંમત આપેલી છે શું મેળવવાનું છે તો કે તેમને અનુરૂપ સંયુગ્મ બેઝની આયનીકરણ અચળાંક વિદ્યાર્થી મિત્રો આનો સંયુગ્મ બેઝ એટલે H+ દૂર કરીએ એટલે સંયુગ્મ બેઝ મળે તો સંયુગ્મ બેઝ અહીંયા લખી શકાય F- આમાંથી H+ દૂર કરી શકીએ તો અહીંયા સંયુગ્મ બેઝ તરીકે HCl- અને H+ દૂર કરીએ એટલે સંયુગ્મ બેઝ તરીકે Cn-. આના માટેની Kb ની કિંમત મેળવવાની હોય તો આપણે જાણીએ છીએ કે Kw Ka ગુણ્યા Kb તો આના માટે Kb બરાબર તો Kw K કિંમત મૂકીએ Kw ની કિંમત 1 ગુણ્યા 10 ની -14 ઘાત K ની કિંમત 6.8 ગુણ્યા 10 ની -4 ઘાત એટલે કે 1/6.8 ઇઝ ઇક્વલ ટુ આની કિંમત મળશે 0.147 ગુણ્યા આ ઉપર જાય એટલે પ્લસ -10 પોઈન્ટ કન્વર્ટ કરીએ તો 1.47 ગુણ્યા 10 ની પોઈન્ટ આ બાજુ ખસશે એટલે +1 થશે અને એના માટે -9 અહીંયા તો કાઈ Kb મેળવવો તો Kb બરાબર Kw ની કિંમત 1 ગુણ્યા 10 ની -10 ઘાત છેદમાં 1.8 ગુણ્યા 10 ની -4 ઘાત એટલે 1/1.8 ઇઝ ઇક્વલ ટુ 0.555 એને ગુણ્યા 10 ની -10 ઘાત પોઈન્ટ આ બાજુ કન્વર્ટ કરીએ એટલે 5.55 into 10 raised to -9 અહીંયા Kb ની વાત કરીએ તો Kb બરાબર 1 ગુણ્યા 10 ની માઈનસ તો અહીંયા 14 છેદમાં 4.8 ગુણ્યા 10 ની -9 ઘાત 1 ભાગ્યા 4.8 એટલે કિંમત 0.208 into 10 raised to આ ઉપર જશે એટલે વચ્ચે -5 ઘાત એક પોઈન્ટ આ બાજુ એટલે 2.08 into 10 raised to -4 આ રીતથી K ઉપરથી Kb ની કિંમત મેળવી શકાય લખી લઈએ વિદ્યાર્થી મિત્રો ત્રણેયની અંદર પોઈન્ટ આ બાજુ ખસશે એટલે -11 અહીંયા પણ -11 અને અહીંયા -5 પોઈન્ટ આ બાજુ ખસે એટલે 10 ની માઈનસ ઘાત થશે અને પેલી બાજુ ખસે તો પોઈન્ટ 10 ની પ્લસ ઘાતમાં વધારો થાય લખી લે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 7.44મો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે ફિનોલનો આયનીકરણ અચળાંક 298 કેલ્વિન તાપમાને ફિનોલ એસિડિક છે એટલે એના માટેનો આયનીકરણ અચળાંક Ka બરાબર કિંમત આપને આપેલી છે એ છે 1 ગુણ્યા 10 ની -10 ઘાત આગળ વધીએ 0.05 મોલ ફિનોલના દ્રાવણની અંદર એટલે કે શરૂઆતની સાંદ્રતા C 0.05 મોલ આપી દીધેલી છે ફિનોલના દ્રાવણમાં ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે ફિનોલના દ્રાવણની અંદર ફિનોલેટ આયનની સાંદ્રતા સૌપ્રથમ ફિનોલ એટલે C6H5OH એની પ્રક્રિયામાંથી C6H5O- આ ફિનોલેટ આયન છે અને આ ઉપરાંત H+ આયનીકરણની શરૂઆતની સાંદ્રતા C 0.05 મોલ આ 0 આપણે જાણીએ છીએ કે આની સાંદ્રતા તો કે C * આલ્ફા અને અહીંયા લખી શકાય 1 - C * આલ્ફા એટલે 0.05 upon આલ્ફા વા C * આલ્ફા ક્યારે તો કે સંતુલન અને આલ્ફાની કિંમત મેળવવા માટેનું આપણી પાસે સમીકરણ છે એ આ પ્રમાણે છે સંતુલન alpha is equal to under root Ka into C અને alpha square C is equal to Ka થાય એટલે
अल्फा इज इक्वल टू छेदમાં अपॉन c કિંમત મૂકીએ તો અંડર રૂટ k ની કિંમત k એટલે 1 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત એના છેદમાં 0.05 એટલે 1 ભાગ્યા 0.05 1 ભાગ્યા 0.05 ઇઝ ઇક્વલ ટુ કિંમત મળે છે વિદ્યાર્થી મિત્રો 20 તો 20 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત 20 નું વર્ગમૂળ કરવામાં આવે તો આલ્ફા ની કિંમત મળે છે 4.427 * 10 આનું વર્ગમૂળ એટલે કેટલું થશે 5 ઘાત એટલે પહેલો જવાબ મળી ગયો છે આયનીકરણ અંશ કેટલો હશે ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે તો આલ્ફા * c જેટલી સાંદ્રતા આની હશે એટલી સાંદ્રતા આની હશે એટલે કે H+ ની સાંદ્રતા માટેનું સમીકરણ જો ગણતરી કરીએ તો આલ્ફા * c આલ્ફા બરાબર કિંમત આપણે મળી છે 4.472 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત એને ગુણ્યા 0.05 બંનેનો ગુણાકાર કરીએ તો એને ગુણ્યા 0.05 ઇઝ ઇક્વલ ટુ કિંમત મળે છે 0.222 3 * 10⁻⁵ મોલર કોની H+ ની સાંદ્રતા એટલી સાંદ્રતા કે ફિનોલેટ આયનની થશે આગળ જો દ્રાવણની અંદર 0.01 મોલર સોડિયમ ફિનોલેટ ઉમેરવામાં આવે તો શું ફેરફાર થશે 0.01 મોલર સોડિયમ ફિનોલેટ એટલે આના સોડિયમ ક્ષાર એટલે સૂત્ર પ્રમાણે લખી શકાય C6H5O Na એની સાંદ્રતા 0.01 મોલર આ છે એ પ્રબળ ક્ષાર છે પ્રબળ ક્ષાર છે એટલે આની જેમ સંતુલન ન થાય પ્રક્રિયા એક જ દિશામાં થાય એટલે C6H5O- અને સાથે ઉત્પન્ન થાય Na+ આ બંનેનું સંપૂર્ણ આયનીકરણ થાય એટલે આની સાંદ્રતા 0.01 મોલર અને આની સાંદ્રતા પણ 0.01 મોલર થાય આગળ વધીએ 0.1 મોલર સોડિયમ ફિનોલેટ આયન તો આયનીકરણ અંશ એટલે હવે જે નવી પ્રક્રિયામાં આયનીકરણ અંશ જે થાય એનું મૂલ્ય કેટલું થાય તો ફરી પાછી પ્રક્રિયા લખીએ કારણ કે દ્રાવણમાં ઉમેરેલું છે C6H5OH gives C6H5O- plus H+. આયનીકરણ અંશ મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જેવું છે કે આની સાંદ્રતા તો આની સાંદ્રતા એ 0.05 કારણ કે આલ્ફાની કિંમત ખૂબ નાની આની સાંદ્રતા તો આની સાંદ્રતા પહેલા આપણે C * આલ્ફા પ્રમાણે લઈએ પરંતુ આનું મૂલ્યમાં ઉમેરાય છે એટલે અહીંયા કિંમત મળે 0.01 અને Na+ આપણે આલ્ફા ઉમેરે છે આનું મૂલ્ય બહુ ઓછું છે આપણે અવગણી શકે અહીંયા તો કે અહીંયા જે નવી સાંદ્રતા ઉત્પન્ન થાય છે એના માટે આપણે લખી શકીએ H+ ની સાંદ્રતા Na ગુણ્યા આલ્ફા લખી શકાય એટલે કે H3O+ ની સાંદ્રતા જે છે એ 0.05 * આલ્ફા આના માટે જો K નું સૂત્ર લખીએ તો K બરાબર લિપોઝોની સાંદ્રતા આલ્ફા એને જે ડેશ તરીકે આપીએ કારણ કે આ નવો આપણે આલ્ફા મેળવવાનો છે એના છેદમાં 0.05 કેન્સલ અને છેદમાં લઈએ તો આલ્ફા ડેશ ઇઝ ઇક્વલ ટુ Ka એના છેદમાં 0.01 આની કિંમત છે 1 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત 0.01 એટલે 10 ની માઈનસ 2 ઘાત એટલે જવાબ આવશે 1 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત સોરી 2 ઓછા એટલે કેટલી થશે 8 ઘાત નવો આયનીકરણ છે ને એની કિંમત મળશે 1 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત લખી લઈએ